નમસ્કાર. આમ આદમી પાર્ટીના વધુ એક તુલા રાશિના નેતાએ આમ આદમી પાર્ટીનો આપનો સાથ છોડી દીધો છે, જેના કારણે અત્યારે નેશનલ લેવલ પર, રાષ્ટ્રીય લેવલ પર તે નેતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે ગુજરાતના રાજકારણમાં નવી બાબત નથી. ગુજરાતના રાજકારણમાં એકાદ મહિના પહેલા જ આવી એક તુલા રાશિના જ એક નેતાની આમ આદમી પાર્ટીનો આપનો સાથ છોડ્યો હતો, તેની ચર્ચા ખૂબ થઈ હતી. હવે ગુજરાતના તે નેતાનું નામ તમે જાણી જ ગયા હશો કે રાજુ કરપડા તેમનું નામ હતું. હવે દિલ્હીના નેતા જે કોણ છે તેનું નામ પણ તમે બખૂબી જાણો છો. તેનું નામ છે રાઘવ ચડ્ડા. તો હવે સવાલ એ થાય છે કે આ આપની રાજનીતિમાં ર અને ત એવા તુલા રાશિના રાજુ કરપડા અને રાઘવ ચડ્ડાને કેમ ફાવતું નથી? કેમ આ બંને સાથ છોડી દે છે? પહેલા જાન હોય છે અને પછી જાની દુશ્મન કેમ થાય છે? આ સવાલ અત્યારે આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વનો છે અને આ વિશે વધારે માહિતી આપું તે પહેલાં હું સ્પષ્ટતા કરી દઉં કે હું રાઘવ ચડ્ડાની PR ટીમથી પણ નથી કે પછી આમ આદમી પાર્ટીની ટૂલ કીટ પર ચાલતા પત્રકારો પણ નથી. અમે નિષ્પક્ષ રહીને આખી મુદ્દાને સમજવાની, તેના રાજનીતિક જે કારણો છે, તેના ડોટ્સ છે, તેને જોડવાની આજે કોશિશ કરવાના છે. તમને આ વિષયમાં માહિતી કેવી લાગે તે તમે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ રાઘવ ચડ્ડાની, જેઓ અત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યારે તેમને આમ આદમી પાર્ટી તરફથી સંસદમાં એવું કહેવામાં આવ્યું હતું, સંસદના સચિવને, કે અમને બોલવા માટેનો જે સમય અમારી પાર્ટીને આપવામાં આવે છે તેમાં રાઘવ ચડ્ડાને ના આપો. સાથે સાથે જે તેમનું પદ હતું તે પણ બીજા એક આમ આદમી પાર્ટીના નેતાને આપી દેવામાં આવ્યું છે. ટૂંકમાં એટલું કે આમ આદમી પાર્ટીએ હવે રાઘવ ચડ્ડાથી છેડો ફાડી લીધો છે. આ છેડો ફાડવાનું કારણ શું છે? તો તેનું જો તમે દિલ્હીની રાજનીતિને જાણતા હશો તો થોડા સમયથી તમને પોતે જ ખબર પડી ગઈ હશે કે આમ આદમી પાર્ટી રાઘવ ચડ્ડાનો છેડો ફાડે તે પહેલાં રાઘવ ચડ્ડાએ જ આમ આદમી પાર્ટીથી દૂરી બનાવી લીધી હતી. જ્યારથી તેમના લગ્ન થયા ત્યારથી જેમ તમારો મિત્ર કે તમારો દોસ્ત તમારા કયામાં ન રહે તેવી રીતે રાઘવ ચડ્ડા કયામાં નહોતા રહ્યા. અને પહેલાં જ્યારે 2021-20 જ્યારે લીકર કાંડ થયો ત્યારથી રાઘવ ચડ્ડા ખૂબ વધારે દૂરી બનાવી લેતા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા ત્યારે 3 થી 4 લોકો જેવા અંગત હતા જેઓ અરવિંદ કેજરીવાલને મળવા માટેની પરમિશન હતી ને તેમાંના રાઘવ ચડ્ડા એક હતા. તેઓ ખૂબ વધારે જ્યારથી પાર્ટીમાં ખૂબ સક્રિય થયા છે ત્યારથી તેમણે પાર્ટીને ખૂબ સાથે લઈને ચાલ્યા છે. કહેવાય કે તેમનો એક સમય તો એવો હતો જ્યારે પંજાબમાં તેમનું એટલું વર્ચસ્વ વધી ગયું હતું કે કહેવાતું હતું કે કેજરીવાલની બાદ રાઘવ ચડ્ડા જે હતા જે પંજાબની ધુરા સંભાળતા હતા. એકવાર તો એવી પણ ચર્ચાઓ પણ ચાલતી હતી કે ભગવંત માન તો ખાલી CM છે પણ સુપર CM તો રાઘવ ચડ્ડા છે. અને ત્યારબાદ એવી એક પછી એક ઘટનાઓ બની જેના કારણે રાઘવ ચડ્ડાએ મુખ ફેરવી લીધું હોય તેવું લાગ્યું. અને ત્યારબાદ તો જેવું રાઘવ ચડ્ડા ખુલીને સામે આવ્યા તેની બાદ આમ આદમી પાર્ટી પણ લગભગ એની જ રાહમાં બેઠી હોય કે ક્યારે રાઘવ ચડ્ડા પોતાનું નિવેદન આપે ને ત્યારબાદ અમે સક્રિય થઈએ. તો તમે જોયું હશે કે ગુજરાતના નેતાઓ પણ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ હિન્દીમાં ટ્વીટ કરવા લાગ્યા હતા અને રાઘવ ચડ્ડા વિશે પર એક પછી એક ટ્રોલ કરવા લાગ્યા હતા. અને રાઘવ ચડ્ડા જેઓ રાજ્યસભામાં વિવિધ મુદ્દાઓ ઉઠાવતા હતા તે સામાન્ય જનને સ્પર્શતા હોય તેવા ઉઠાવતા હતા. જેમ કે જે ડિલિવરી બોય છે તેમની માટેના મુદ્દાઓ ઉઠાવતા હતા, રિચાર્જ પર 28 દિવસ કેમ છે તેની માટેના મુદ્દાઓ ઉઠાવતા હતા, સર્વિસ ચાર્જ પરના મુદ્દાઓ ઉઠાવતા હતા, એરપોર્ટ પર ખાવાનું સસ્તું કેમ છે નથી તેના મુદ્દાઓ ઉઠાવતા હતા. અને તેના કારણે અમુક બાબતે તો જે છે તે તેમના મુદ્દાઓને કારણે ત્યારબાદ સુધારા પણ થયા હતા. અને આવા મુદ્દાઓને કારણે આમ આદમી પાર્ટીના નેતાઓને શક ગયો કે આવું કેમ થઈ રહ્યું છે કે અમારી પાર્ટીના નેતાઓ જ્યારે સવાલ કરવા માગે છે ત્યારે નથી મળતા, પણ રાઘવ ચડ્ડા જ્યારે સવાલ ઉઠાવવા માગે છે ત્યારે તેમને સમય મળી જાય છે. અને ત્યારબાદ ઘણા બધા એવા પ્રસંગો પર આવ્યા જ્યારે રાઘવ ચડ્ડા તરફથી પણ એવું લાગ્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં રહેવા ન માગતા હોય. જોકે હવે એકાદ વર્ષ બાદ જ પંજાબમાં ચૂંટણી આવવાની છે ત્યારે રાઘવ ચડ્ડાનું આ રીતે આમ આદમી પાર્ટીથી દૂર જવું અને આમ આદમી પાર્ટી પણ રાઘવ ચડ્ડાને દૂર કરવા, તેમાં બંનેનું નુકસાન રહેલું છે. તો ફાયદો કોનો છે તે જરૂર કોમેન્ટમાં જણાવો. હવે આપણે દિલ્હી અને પંજાબના નેતાથી ફરી પાછા ગુજરાતના નેતા પરતા આવીએ તો રાજુ કરપડા જે છે તેઓ પણ એક સમયે આમ આદમી પાર્ટીના સુપર પોસ્ટર બોય બનવાની જે છે તે પગલે સુધી પહોંચી જ ગયા હતા. કડદા કાંડ થયો ત્યારબાદ તો તેઓ આમ આદમી પાર્ટીમાં ખૂબ ચમકીલો ચહેરો બન્યા. અરવિંદ કેજરીવાલ જે છે તેઓ તેમની માટે આવ્યા, સભાઓ કરતા હતા,
મોટાભાગના આ ગુજરાતના નેતાઓ હતા, તેમાં યશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ત્યારબાદ તો રાજુ કરપડાનું જ નામ લેવાતું હતું. અને ત્યારે આવા ઉચ્ચ સ્થાન પર રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અચાનક આવી રીતે છેડો ફાડી લે ને પછી તેઓ એક જ શબ્દ ઉચ્ચારે છે કે અમારું મોઢું બંધ છે ત્યાર સુધી સારું છે, જો અમે મોઢું ખોલશું તો પાર્ટી માટે સારું ન રહેશે. તો શું મિત્રો આમ આદમી પાર્ટીનો કોઈ રાજ છુપાયેલો છે જે રાજુ કરપડા પણ જાણે છે ને રાઘવ ચડ્ઢા પણ જાણે છે, પણ તેઓ બોલી નથી રહ્યા? તેનું કારણ શું હોઈ શકે છે? કયા એવા રાજ છે જે જેટલા પણ આમ આદમી પાર્ટીને છોડીને જાય છે તે નેતાઓ બોલે છે કે અમે અમારું મોઢું ચૂપ છે તો સારું છે? આખી પાર્ટી જે છે આવી રીતે જે મોટા કદાવર નેતાઓ એક સમય બને છે ને પછી હજી તો આમ આદમી પાર્ટી રાજનીતિમાં, ભારતની અને ગુજરાતની રાજનીતિમાં ખૂબ નવી કહેવાય તેવી છે, તેના નેતાઓ ખૂબ નવા છે અને તેવામાં તેઓ એકાએક ઉપર ચઢે છે ને પછી એકાએક આવી રીતે નીચે ઉતરી જાય છે અને ત્યાર પછી આરોપ પ્રત્યારોપના જે આવા કિસ્સાઓ બને છે તેના કારણે પાર્ટીની છબી ખરડાય છે. અરવિંદ કેજરીવાલની છબી જે છે તે ખરડાય છે અને આવું જ્યારે બનતું હોય છે ત્યારે પાર્ટી ઉપર જનતા ભરોસો કઈ રીતે કરે તે પણ એક મોટો સવાલ છે. પણ અત્યારે તે વિષયને પડતો મૂકતા અત્યારે મુખ્ય વિષય એ હતો કે રાઘવ કરપડાને કહેવા કે રાજુ ચડ્ઢા, એટલે કે રાઘવ ચડ્ઢા અને રાજુ કરપડામાં જે સામ્યતા જોવા મળી તે આમ આદમી પાર્ટીના એક મોટા જે આખું કાર્ય પદ્ધતિ છે તેની પર ખૂબ મોટા સવાલો ઊભા કરી રહી છે. આ વિષય પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો.